આરટીઈ એક્ટ 2009 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. રાઇટ ટુ એજ્યુકેશન 2009. શાળા અને શિક્ષકોની જવાબદારી માટે આરટીઈ એક્ટ 2009ની કઈ કલમો છે? તો શાળા અને શિક્ષકોની જવાબદારી માટે આરટીઈ એક્ટ 2009ની કલમ 12 થી 28 જે પ્રકરણ 4ની અંદર આપેલું છે, જે આરટીઈ એક્ટ 2009નું સૌથી વધુ કલમો ધરાવતું પ્રકરણ છે. 12 થી 28 એટલે કે 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27 ને 28 17 કલમો છે. એમાં 12 થી 22 શાળાની જવાબદારી અને 23 થી 28 એટલે કે 23, 24, 25, 26, 27 ને 28 છ કલમો શિક્ષકોની જવાબદારી છે. 11 શાળાની, 6 શિક્ષકોની. 12 થી 22 શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે આરટીઈ એક્ટ 2009ની કઈ કલમ અને આરટીઈ રૂલ્સનો કયો નિયમ લાગુ પડે છે? નિઃશુલ્ક પ્રવેશ, મફત પ્રવેશ માટે. તો શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે આરટીઈ એક્ટની કલમ 12 અને આરટીઈ રૂલ્સ નંબર 11 લાગુ પડે છે. તો આરટીઈ એક્ટ 2009ની કલમ 12ની અંદર અને આરટીઈ રૂલ્સના નિયમ નંબર 11માં શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટેની જોગવાઈ કરવામાં આવી છે. નિઃશુલ્ક એટલે કે મફત પ્રવેશ માટેની જોગવાઈ કરવામાં આવી છે. 25% બાળકો જે ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે એ બાબતનો આ કલમ અને નિયમ છે. જો કોઈ શાળા બાળકના શાળા પ્રવેશ માટે કસોટી લે કે બાળક અથવા માતા પિતા વાલીનું ઇન્ટરવ્યૂ ગોઠવે તો પ્રથમ વખત કેટલા રૂપિયાના દંડની જોગવાઈ આરટીઈ એક્ટ 2009માં કરેલી છે? 25,000. પ્રથમ વખત 25,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. બીજી વાર 50,000 રૂપિયાના દંડની છે. ત્રીજી વાર પણ એટલી દંડ થાય 50,000 રૂપિયા. જો કોઈ શાળા બાળકના શાળા પ્રવેશ માટે કસોટી લે કે બાળક અથવા માતા પિતા વાલીનું ઇન્ટરવ્યૂ ગોઠવે તો પ્રથમ વખત 25,000 રૂપિયાના દંડની જોગવાઈ આરટીઈ એક્ટ 2009માં કરવામાં આવી છે. પરંતુ એફઆરસી એક્ટ 2017માં અલગ જોગવાઈ છે. એફઆરસી એક્ટ કોના માટે છે? તો એફઆરસી એક્ટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ખાનગી શાળાઓ માટે છે. એફઆરસી એક્ટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે છે. આરટીઈ એક્ટ 2009ની કલમ 15 અને 5માં શું ફરક છે? તો આરટીઈ એક્ટ 2009ની કલમ 15 પ્રવેશની ના પાડવી નહીં એટલે કે પ્રવેશ આપવા માટેની છે, જ્યારે કલમ 5 એલસીની ના પાડવી નહીં એટલે કે બાળકને એલસી લઈને જવું હોય તો ના પાડી નહીં શકાય એ બાબતની છે. તો કલમ 15ની અંદર પ્રવેશ આપવાનો અને કલમ 5માં પ્રવેશ છોડી દેવાની વાત છે, એલસી લઈ જવાની વાત છે. નીચે દર્શાવેલ આરટીઈ 2009ની કલમોમાંથી યોગ્ય જોડકો નથી તે જણાવો. પહેલું, બીજી શાળામાં બદલી મેળવવાનો હક કલમ 5. મફત અને ફરજિયાત શિક્ષણનો હક કલમ 3. શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો કલમ 7. તો અહીંયા ત્રીજું યોગ્ય નથી. બરાબર. કલમ 5ની અંદર બીજી શાળામાં બદલી મેળવવાનો હક એટલે કે એલસીની ના પાડવાની નહીં એ જોગવાઈ છે. ગમે ત્યારે એલસી લઈને બાળક જઈ શકે છે. કલમ 3ની અંદર મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. જ્યારે કલમ 7ની અંદર નાણાકીય અને બીજી જવાબદારીનું વિભાજન છે, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે, રાજ્ય સરકાર વચ્ચે. બરાબર. અને અહીંયા શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો એ કલમ 6ની અંદર આપેલું છે, એટલે ખોટું છે આ. નો ડિટેન્શન પોલિસી એટલે શું? નો ડિટેન્શન પોલિસી એટલે કે એકના એક ધોરણમાં બાળકને ન રોકી શકાય. એકના એક ધોરણમાં બાળકને ન રોકી શકાય એટલે કે નો ડિટેન્શન પોલિસી. ધોરણ 6 થી 8માં એનસીઆરટીના કયા પુસ્તકોનું ભાષાંતર કરી ગુજરાતમાં અપનાવાયો છે? તો ધોરણ 6 થી 8માં
એનસીઆરટીનો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ 3 વિષયનો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ 3 વિષયના પુસ્તકોનું ભાષાંતર કરી ગુજરાતમાં અપનાવાયો છે. ધોરણ 6 થી 8માં. ધોરણ 1 થી 8ના પુસ્તકોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? એ. કેળવણીકારો, બી. એચટાટ, સી. એસઆરજી અને ડી. ટીઆરપી. સાચો જવાબ છે સી. એસઆરજી. ધોરણ 1 થી 8ના પુસ્તકોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા એસઆરજીની હોય છે. એસસી પત્રકમાં પત્રક સી કયું છે? તો એસસી પત્રકમાં પત્રક સી એ પરિણામ પત્રક છે જે શિક્ષકશ્રી બનાવે છે, જેની અંદર વર્ગના તમામ બાળકોનું પરિણામ હોય છે. પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન પત્ર છે. પત્રક બી વ્યક્તિત્વ વિકાસ પત્રક છે. પત્રક D1, D2, D3 અને D4 એ ધોરણ 1-2 માટેનો છે, જેમાં ધોરણ 1નું પ્રગતિ માપન પત્રક એટલે કે પત્રક D1, D2 ધોરણ 1નું પરિણામ પત્રક, D3 ધોરણ 2નું પ્રગતિ માપન, D4 ધોરણ 2નું પરિણામ પત્રક. હવે ABCDE એટલે કે સંગૃહિત વિકાસાત્મક પત્રક, F પરિણામ પત્રક જે છેલ્લે બાળકને આપણે માર્કશીટ આપીએ છીએ એ, અને G એ શાળાંત પ્રમાણપત્ર જે માત્ર ધોરણ 8ના બાળકોને મળે છે, જે હવે પત્રક E સાથે હોય છે. એસસી મુજબ ધોરણ 6 થી 8 માટે કુલ ગુણ કેટલા હોય છે? તો 6 થી 8 માટે કુલ ગુણ 1800 હોય છે. 7 વિષય હોય, બરાબર. 7 વિષયના માર્ક, પહેલાના 700, બીજાના 700, 1400 માર્ક એ થયા અને 400 માર્ક વ્યક્તિત્વ વિકાસ પત્રકના થયા, એટલે કુલ 1800 માર્ક થયા. કલમ 22 આરટી એક્ટ 2009ની શાના માટે છે? તો આરટી એક્ટ 2009ની કલમ 22 SDP શાળા વિકાસ યોજના માટેની છે. કલમ 21 SMC શાળા વ્યવસ્થાપન સમિતિ માટેની છે. કલમ 11 ICDS આંગણવાડીને લગતી છે. બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપી શકાય. આરટી એક્ટ 2009ની કઈ કલમ આવું કહે છે? કલમ 17. આરટી એક્ટ 2009ની કલમ 17માં કહેવામાં આવ્યું છે કે બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ ન આપી શકાય. ધોરણ 5 અને ધોરણ 8માં બાળકને નાપાસ કરી શકાશે. આવું ક્યારથી નિયત કરવામાં આવ્યું? આમ તો કલમ 2009 આરટી એક્ટ 2009ની જે કલમ 16 હતી એની અંદર એવું હતું કે ધોરણ 1 થી 8ના બાળકોને નપાસ કરવા નહીં, પરંતુ આરટી એક્ટ 2009માં સુધારો કરવામાં આવ્યો, એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું 2019થી, અને એવું નક્કી કરવામાં આવ્યું કે ધોરણ 5 અને ધોરણ 8માં બાળકને નાપાસ કરી શકાશે. ક્યારથી? 2019થી. આરટી એક્ટ 2009ના એમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું વર્ણન આરટી 2009ની કઈ કલમમાં છે? શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું વર્ણન આરટી એક્ટ 2009ની કલમ 24માં છે. કલમ 24ની અંદર શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું વર્ણન છે. કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા કોણ આપે છે? તો કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા DEO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જિલ્લા શિક્ષણાધિકારી આપે છે. કોર્પોરેશન વિસ્તારની પ્રાથમિક શાળાની માન્યતા DEO આપે છે, અને જિલ્લા શિક્ષણ સમિતિ અથવા તો જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાની માન્યતા DPEO જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આપે છે. સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા કોણ આપે છે? અહીંયા હાઈસ્કૂલની વાત છે. તો સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા
GSHEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આપે છે. સેલ્ફ ફાઇનાન્સ ખાનગી હાઈસ્કૂલ શરૂ કરવાની માન્યતા GSHEB આપે છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે દરેક શાળાએ કયો નંબર મેળવવો ફરજિયાત છે? ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે દરેક શાળાએ ઇન્ડેક્સ નંબર મેળવવો ફરજિયાત છે. અહીંયા ઓપ્શન એ કોર્ટેક્સ નંબર, ઓપ્શન બી શાળાનો રોલ નંબર, ઓપ્શન સી ઇન્ડેક્સ નંબર અને ઓપ્શન ડી કેન્દ્ર નંબર. સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડેક્સ નંબર. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે દરેક શાળાએ ઇન્ડેક્સ નંબર મેળવવો ફરજિયાત છે. આરટીઈ એક્ટ 2009 મુજબ યોગ્ય સરકાર કેટલા ટકાથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા ના રહે તે સુનિશ્ચિત કરશે? તો આરટીઈ એક્ટ 2009ની કલમ 26 મુજબ યોગ્ય સરકાર 10% વધુ શિક્ષકોની ખાલી જગ્યા ના રહે તે સુનિશ્ચિત કરશે. આરટીઈ એક્ટ 2009ની કલમ 26માં દર્શાવેલું છે કે યોગ્ય સરકાર 10%થી વધુ શિક્ષકોની ખાલી જગ્યા ના રહે તે સુનિશ્ચિત કરશે. વર્ગખંડમાં શિક્ષકને ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? વર્ગખંડમાં શિક્ષકને ભણાવવા માટે 60 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. કયા અધિનિયમનું પાલન ન કરવાથી શાળાની માન્યતા રદ થાય? ઓપ્શન એ આરટીઈ એક્ટ 2009 અને આરટીઈ રૂલ્સ 2012. આરટીઈ અધિનિયમ, રૂલ્સ એટલે કે નિયમો 2012. ઓપ્શન બી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને ઓપ્શન સી મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949 અને ઓપ્શન ડી ઉક્ત ત્રણેય. તો અહીંયા સાચો જવાબ આવશે કે આ ચારે ચાર અધિનિયમો, નિયમો અને અધિનિયમો, કાયદા અને અધિનિયમનું પાલન ન થવાથી શાળાની માન્યતા રદ થાય. તો શાળાની માન્યતા ક્યારે રદ થાય? તો જો શાળા આરટીઈ એક્ટ 2009, આરટીઈ રૂલ્સ 2012, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949નું પાલન ન કરતી હોય તો શાળાની માન્યતા રદ થાય.